એના પછીનો પ્રશ્ન, વાતાવરણીય વક્રીભવન. કેવું વક્રીભવન? અગાઉ આપણે વક્રીભવન તો શીખ્યા હતા, પણ અહીંયા વાતાવરણના કારણે વક્રીભવન થાય છે. કોના કારણે? વાતાવરણ એટલે શું? પૃથ્વીની સપાટીથી અમુક 100 કિલોમીટર સુધી જે આવરણ છે, જ્યાં વાયુઓ છે અલગ અલગ પ્રકારના, એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. એ વાતાવરણના કારણે પણ પ્રકાશનું શું થાય છે? વક્રીભવન. કયા પ્રકાશનું? સૂર્યમાંથી આવતા પ્રકાશનું, તારાઓમાંથી આવતા પ્રકાશનું, ગ્રહોમાંથી આવતા પ્રકાશનું. સમજ્યા કે નહીં? તમે જે વસ્તુ બહારની દેખી શકો છો, એનો મતલબ એ પ્રકાશ તમારા આંખ સુધી પહોંચે છે. તમે દેખી ક્યારે શકો? જ્યારે એ પ્રકાશ તમારા આંખ સુધી પહોંચે ત્યારે. એનો મતલબ તમે તારા દેખી શકો છો, ચંદ્ર દેખી શકો છો, સૂર્ય દેખી શકો છો. એનો મતલબ એ સૂર્યમાંથી આવતા પ્રકાશ, તારામાંથી આવતા પ્રકાશ બધા વાતાવરણમાં તો આવે જ છે ને. શૂન્ય અવકાશમાંથી ક્યાં આવે? વાતાવરણમાં. વાતાવરણમાં આવે એટલે વક્રીભવન થાય છે. શું થાય છે? કેમ વક્રીભવન થાય છે? કેમ કે પૃથ્વીની સપાટીની નીચે, જેમ સપાટીની નજીકનું વાયુ છે ને, એ ગરમ હવા છે. કેવી હવા છે? અને ગરમ હવા કેવી હોય? પાતળી હોય. જેમ જેમ ઉપર જાય એમ ઠંડી અને ઘટ હવા આવે. ઘટ હવા એટલે જાડી હવા છે. એટલે સ્વાભાવિક છે, જો પ્રકાશીય માધ્યમમાં અથવા એની ઘનતામાં ફેરફાર થયો. નીચે પાતળું માધ્યમ હતું, ઉપર જાડું માધ્યમ છે. હવે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશ કિરણ દાખલ થાય તો શું થાય? એનું વક્રીભવન. શું થાય? અહીંયા વાતાવરણના કારણે થાય છે, એટલે આપણે શું કહીએ છીએ એને? વાતાવરણીય વક્રીભવન. ઓકે, વાતાવરણીય વક્રીભવન ઉદ્ભવન થવાનું કારણ શું છે? તો કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા હવા ઘટ થતી જાય છે. હવા કેવી થતી જાય છે? મતલબ સપાટીએ હવા કેવી છે? પાતળી. અને જેમ જેમ ઉપર જાય એમ ઘટ. સપાટી પરની હવા ગરમ અને પાતળી હોય છે. ગરમ અને કેમ? કેમ કે સપાટી તપી હોય. તપી હોય એટલે એના નજીકની હવા કેવી હોય? ગરમ હોય. જ્યારે જેમ જેમ ઉપર જઈએ તેમ હવા ઠંડી અને ઘટ થતી જાય છે. આનો મતલબ પ્રકાશીય માધ્યમમાં અથવા ઘનતામાં ફેરફાર થયો, એના અંદર ફેરફાર થયો એટલે વક્રીભવન થાય છે. વાતાવરણીય વક્રીભવનના કારણે કેટલી ઘટનાઓ થાય છે? તો પહેલી, મેઘ ધનુષ્યની રચના. જોઈ હશે ને? જો આ પાછળ દેખાય, મેઘ ધનુષ્યની રચના. બીજા નંબરમાં તારાઓનું ટમટમવું. દેખ્યું છે ને રાતે? તારાઓ ટમટમતા દેખાતા હશે. ત્રીજા નંબરની છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થાય. એ પણ ઘટના. જેમ કે તમે સવારે જેવો સૂર્યોદય તમને દેખાય કે નહીં, તો શરૂઆતની 2 મિનિટનો જે સૂર્ય તમને દેખાય છે ને, એ સૂર્ય આભાસી છે, વાસ્તવિક નથી. તમને એનું આભાસી પ્રતિબિંબ મળે છે. તો શરૂઆતમાં 2 મિનિટ વહેલો તમને દેખાઈ જાય છે. હકીકતમાં એ સૂર્યોદય થયો નથી, પણ 2 મિનિટ વહેલા દેખાઈ જાય છે. એ આભાસી સૂર્ય હોય છે. કયો સૂર્ય હોય છે? આભાસી. તો એ 2 મિનિટ વહેલો દેખાય. સેમ ટુ સેમ જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય, અસ્ત થયા પછી પણ વાસ્તવિક સૂર્ય અસ્ત થઈ ગયો, પણ જે આભાસી સૂર્ય હતો ને, એ તમને 2 મિનિટ સુધી દેખાય છે. તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, આ બધી ઘટનાઓ કોના કારણે થાય છે? વાતાવરણીય વક્રીભવન. પૂછી શકે નીચેનામાંથી કઈ ઘટના વાતાવરણીય વક્રીભવનના કારણે થતી નથી? એક આ આપી દે, એક આ આપી દે, એક આ આપી દે, ત્રીજી આપી દે, ચોથો કોઈ એક અલગ ઓપ્શન આપી દે કે જે વાતાવરણીય વક્રીભવનના કારણે થતું હોય નહીં. ઓકે, તો તમે કહીશું. અથવા એમ કે શ્વેત પ્રકાશનું વિભાજન, ચલો એ પણ ના લઈએ, એમાં આવી જાય. એની જગ્યાએ એવું કીધું કે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિઘટન, સોરી વક્રીભવન. તો એ વાતાવરણીય વક્રીભવન કહેવાય નહીં. એ કોના દ્વારા થાય છે? પ્રિઝમ દ્વારા થાય. ઓકે, તો આ 3 ઘટનાઓ હતી. આ 3 ઘટનાને આપણે સવિસ્તર સમજશું. પહેલી ઘટના, મેઘ ધનુષ્યની રચના. કઈ રીતે મેઘ ધનુષ્ય બને? ક્યારે તમે જોયું છે મેઘ ધનુષ્ય? વરસાદના વાતાવરણમાં, અથવા વરસાદ પછી જ્યારે વાતાવરણમાં થોડો ઘણો ભેજ હોય, પાણીના નાના નાના બુંદો હોય, ભેજ હોય. એ ભેજ તમને એટલું બધું લાગે નહીં, પણ ભેજના કારણે પણ મેઘ ધનુષ્ય દેખાય છે. મેઘ ધનુષ્ય એ વરસાદ પછી આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે. બરોબર? તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓના લીધે શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. શું થાય છે? શ્વેત પ્રકાશનું. અને તો આપણે અગાઉ પણ જોયું, પ્રિઝમના કારણે શ્વેત પ્રકાશનું વિભાજન થતું હતું, એટલે એના 7 રંગોમાં વિભાજિત થઈ જતા હતા. અહીંયા પાણીનું જે બુંદ હશે, જેમ કે આ દર્શાવ્યું છે આકૃતિમાં, બરોબર, એ બુંદ પણ શું બને છે? પ્રિઝમ તરીકે વર્તે. શું તરીકે વર્તે છે? અને એ પ્રકાશનું શું કરે છે? વિભાજન. શું કરે છે? વિભાજન કરે છે. કઈ રીતે થાય છે? કે મેઘ ધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. આ યાદ રાખજો. મેઘ ધનુષ્ય હંમેશા કઈ બાજુ રચાય? સૂર્યની. દાખલા તરીકે આ બાજુ સૂર્ય હોય તો આ બાજુ મેઘ ધનુષ્ય રચાય. બરોબર? આમ સૂર્ય હોય તો આ બાજુ મેઘ ધનુષ્ય રચાય. તમને દેખાય ક્યારે? કે જ્યારે તમે સૂર્ય અને મેઘ ધનુષ્યની વચ્ચે ઊભા હોય તો. નહીતર દેખાય? સૂર્ય અને મેઘ ધનુષ્યની વચ્ચે તમે ઊભા હોય તો તમને મેઘ ધનુષ્ય દેખાય. મેઘ ધનુષ્યની પાછળ ઊભા રહેવાથી પણ તમને મેઘ ધનુષ્ય દેખાય નહીં. બરોબર? આટલું યાદ રાખજો. હવે શું થાય છે? જ્યારે પાણીના સૂક્ષ્મ બિંદુમાં પ્રકાશ દાખલ થાય ત્યારે પ્રથમ
વક્રીભવન અને વિભાજન થાય. પહેલું શું થાય છે? વક્રીભવન અને ત્યારબાદ આંતરિક પરાવર્તન. શું થાય છે? આંતરિક. અને છેલ્લે વક્રીભવન પામી અને બહાર નીકળે છે. જો આટલી ઘટનાઓ થઈ. પહેલી, શ્વેત પ્રકાશ. આ કયો પ્રકાશ છે? આ શ્વેત પ્રકાશ જ્યારે પાણીના બુંદમાં ટપકામાં દાખલ થયો એટલે પહેલું થોડોક ત્રાંસો વળ્યો કે નહીં? ત્રાંસો વળવું મતલબ શું થયું કહેવાય? વક્રીભવન. શું કહેવાય એને? પણ વક્રીભવન થવાના સાથે સાથે અલગ અલગ રંગના વર્ણપટ પણ બની ગયા. મતલબ શું કહેવાય એને? વિભાજન. શું કહેવાય? તો મતલબ અહીંયા કઈ ઘટના થઈ? બે ઘટનાઓ થઈ. કઈ કઈ? વક્રીભવન અને વિભાજન. પછી જુઓ, પ્રકાશનું કિરણ સામેની સપાટી ઉપર આપાત થઈને પાછું પડ્યું. આને કઈ ઘટના કહેવાય? આંતરિક. અંદરના ભાગમાં પણ પરાવર્તન થયું ને? પાછા વળવાની ઘટનાને શું કહો છો તમે? પ્રકાશનું પરાવર્તન કહો છો ને? તો અહીંયા કઈ ઘટના થઈ? આંતરિક પરાવર્તન. અંદરના અંદર થયું એટલે શું કહેવાય? આંતરિક પરાવર્તન. પરાવર્તન થયા પછી અહીંયાથી પાછું થોડુંક ત્રાંસું વળ્યું. મતલબ શું થયું કહેવાય? વક્રીભવન. તો અહીંયા કઈ ઘટના થઈ? વક્રીભવન. કેટલી ઘટનાઓ થઈ જુઓ. વક્રીભવન અને વિભાજન, પરાવર્તન, આંતરિક પરાવર્તન અને પાછું વક્રીભવન. આ 3 પ્રકારની ઘટનાઓ થાય છે. આવો પ્રશ્ન કઈ રીતે પૂછાય એમસીક્યુમાં? તો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા અથવા પ્રકાશની કઈ ઘટના દ્વારા તમને મેઘ ધનુષ્ય દેખાય છે અથવા રચાય છે? તો તમને પહેલું ઓપ્શન આપ્યું હશે વક્રીભવન, બીજું ઓપ્શન આપ્યું હશે વિભાજન, ત્રીજું ઓપ્શન આપ્યું હશે આંતરિક પરાવર્તન અને ચોથું ઓપ્શન આપ્યું હશે એક પણ નહીં. ચોથું ઓપ્શન તમને યા તો એવું આપ્યું છે કે 3 3 આપેલા તમામ. ચોથું ઓપ્શન શું આપ્યું છે? આપેલા તમામ. તો જવાબ શું આવે? આપેલા તમામ આવે. કેમ કે આ બધું જ થાય છે ત્યારે તમને મેઘ ધનુષ્યની રચના દેખાય છે. હવે એ વક્રીભવન પામ્યા પછી આ પ્રકાશનું કિરણ રહ્યું તમારા આંખ સુધી પહોંચે છે અને આપણને મેઘ ધનુષ્ય દેખાય. આ વાત હતી વાતાવરણીય વક્રીભવનના કારણે પહેલી મેઘ ધનુષ્યની રચના. ઓકે, અથવા પ્રકાશના વિભાજનમાં પણ ગણી શકાય. જેમ કે હજુ આપણે વાતાવરણનું કોઈ વક્રીભવન અહીંયા થયું નથી. હવે લઈએ બીજા નંબરની ઘટના. કરી જુઓ, એક આધી કરી જુઓ. ઓકે,